હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે હાંડવાની ફૂલ રેસીપી જોઈશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ ઢોકળાનું પલાળીએ તે રીતે પલાળી દેવાનું હતું. 3 થાળી ચોખા હોય તો 1 થાળી ચણાની દાળ એ રીતે પલાળી દેવાનું હતું. અને સવારે પલળી જાય એટલે આથો આવી જાય એટલે સરસ થઈ જાય છે. તમારે ખાટું ખાવું હોય તો તમે તેને છાશમાં પણ પલાળી શકો છો. હવે તેની પેસ્ટ જે નાખવાની છે તે બનાવી લઈએ. સૌ પ્રથમ મેં લાલ અને લીલા મરચાં એડ કર્યા છે. ત્યારબાદ તેમાં લસણ એડ કર્યું છે. આદુને ઝીણું ઝીણું ખમણી લેવાનું છે અને જે ક્રશરમાં મરચાં અને લસણ ક્રશ કરી નાખવાના છે. મરચાંની અને લસણની પેસ્ટ જેવું થઈ ગયું છે. હવે પહેલા બેટરમાં આદુ એડ કરીશું, પછી જે પેસ્ટ બનાવી હતી ક્રશ કરેલી તે એડ કરી દઈશું. મરચાં અને લસણ આ બધું એડ થઈ જાય પછી તેમાં કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કર્યા બાદ બધું બરાબર મિક્સ કરી દઈશું. જો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. આ બધું બરાબર પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય તે રીતે બેટરને હલાવી અને મિક્સ કરવાનું. હવે તેમાં આપણે મીઠું ઉમેરવાનું છે. મીઠું એડ કર્યા બાદ આપણે તેમાં જે સોડા હોય ભજીયાના સોડા તે એડ કરવાના છે, ખાવાના સોડા. હવે આપણે એક લોયામાં જેમાં હાંડવો બનાવવું હોય તેમાં રાઈ મૂકીશું તેલમાં, પછી લીમડો, પછી તલ. ત્યારબાદ જે બેટર હતું તે ધીરે ધીરે આપણે તેમાં સ્પ્રેડ કરીશું. જાજુ બેટર નાખવાનું છે. હવે તેને થોડું પતલું કરવા માટે આપણે બધી બાજુ ફેલાવી દઈશું. આવી રીતના ફેલાવી દેવાનું છે. હવે તેને આવી રીતના ખાવા દેવાનું અને માથે થાળી ઢાંકી અને થોડી વાર આપણે તેને ચડવા દઈશું. તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હાંડવામાં. ત્યારબાદ થાળી ઉચકાવીને જો તમે ચડી ગયું છે. હવે તેમાં તેલ એડ કરી અને આવી રીતે ઉઠલાવવાનું છે. ખૂબ ધ્યાન રાખવાનું છે ઉઠલાવતી વખતે. હવે બીજી બાજુ ફેરવી દઈશું. જુઓ, થોડી જ વારમાં હાંડવો તૈયાર. હવે કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું અને લસણવાળી ચટણી સાથે તેને સર્વ કરીશું. હાંડવો ખાવાની ખૂબ જ મજા આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે વારંવાર ઘરે બનાવશો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. હાંડવો જો કેટલો સરસ બન્યો છે. અને આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.